લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે મૂવી જોઈ? કેવી લાગી? ગમી? શું ગમ્યું? મને શું ગમ્યું કહું? સાંભળતા રહો આજનો એપિસોડ. હેલો મિત્રો, કેમ છો? હું છું સોનલ. સ્વાગત છે આપ સૌનું મારી વાત પોડકાસ્ટમાં. લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે ફિલ્મે જે રીતે ધૂમ મચાવી હતી તેના આધારે આપમાંથી ઘણા લોકોએ મારી જેમ જ ફિલ્મ જોઈ હશે તેવું હું માની લઉં છું. આજના એપિસોડમાં ફિલ્મના એક નાનકડા સીનની વાત કરવાની છું, કેમ કે તે સીન જોતી વખતે તે સામે દેખાતી સ્ક્રીન સાથે મારી અંદર પણ ભજવાઈ રહ્યો હતો. સીન હતો, કોઈક નિર્જન ફાર્મ હાઉસમાં બહુ જ પૈસા પડ્યા છે. તે મેળવી લેવાથી જીવનની બધી તકલીફો દૂર થઈ જશે તેવી આશાએ નહીં, પણ લાલચે લાલો એ ઘરમાં ઘૂસી જવામાં સફળ થાય છે. પૈસા મળી જાય છે, પણ તે ઘરમાં ફસાઈ જાય છે. ત્યાંથી નીકળી નથી શકતો. મારા મનમાં પેરેલલ સીન ચાલે છે. કોઈક સંબંધ મારી અધૂરી ઈચ્છાઓ પૂરી કરશે. કેરિયરની કોઈક મૂવ મારા કશુંક બનવાના, કશુંક મેળવી લેવાના સપનાઓ પૂરા કરશે, જેથી મારા જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જશે તેવી આશાએ મારાથી તેની પાછળ પાછળ જતું રહેવાયું હોય અને પછી એ ટ્રેપમાં ફસાઈ જવાયું હોય. ફિલ્મમાં લાલો ઘરમાં ફસાયા બાદ ત્યાંથી બહાર નીકળવાના શક્ય તેટલા બધા જ પ્રયત્નો કરે છે. ઘાંટા પાડે છે, ચીસો પાડે છે કે કોઈ મને બચાવો, અહીંથી બહાર કાઢો. બધા જ પ્રયત્નો નિષ્ફળ. તે એટલે સુધી કે પીવાનું પાણી અને જીવતું રહેવા માટેની તેની શક્તિ બધું ખૂટતું જાય છે. લાલો રાડો પાડીને થાકી હારીને એક બાજુ પડેલો છે. મારી અંદર અવાજ ચાલુ છે, કોઈક મને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢો, મદદ કરો, રસ્તો બતાવો, નહીં તો હું જીવી નહીં શકું. મારે જીવવું છે, મને મદદ કરો. તે જગ્યાએ ચમત્કારિક રીતે લાલા ભગવાનનું આગમન થાય છે. લાલાને નવાઈ લાગે છે કે આ અહીં કેવી રીતે આવ્યા. તે એમને પૂછે પણ છે તો લાલા ભગવાન કહે છે કે હું અહીં ગાયોને જોવા આવેલો, પણ આટલા દિવસ સુધી તો અહીં ક્યારેય ગાયો દેખાઈ જ નહોતી તેવું લાલાને લાગે છે. પણ તે આ બધી વાતો પર ધ્યાન નથી આપવા માંગતો. તેને બસ બહાર નીકળવું છે. લાલા ભગવાન તેને જમવાનું આપે છે, તેની સાથે વાતો કરે છે, પણ તેને બહાર નથી કાઢતા. ત્યારે લાલો કહે છે કે મારે 5 વર્ષની દીકરી છે, મારી વહુ રાહ જોતી હશે. મને આટલી તકલીફમાં જોઈ બહાર કેમ નથી કાઢતા તમે ભગવાન શેના જો મને આ તકલીફમાંથી બહાર ન કાઢી શકો. તે પોતાને બહાર કાઢવા ભગવાન લાલા પર ખૂબ દબાણ કરે છે. ભગવાન તેને બહાર કાઢે છે. તે જેવો બહાર નીકળે છે તેની યાદ આવે છે કે હું પૈસાની બેગ લેવાનું તો ભૂલી ગયો. તે ફરીથી અંદર જાય છે અને ઘર લોક થાય છે. ત્યારે ભગવાન તેને કહે છે કે મેં તો તને બહાર કાઢ્યો, હવે તું તારા કર્મોને કારણે અંદર ફસાયો છે, તેથી હવે તારે જાતે જ નીકળવાનું છે. આ યુદ્ધ તારું છે. હું તને રસ્તો દેખાડીશ, પણ કર્મો તો તારે જ કરવા પડશે. મારા માટે અહીં જાણે સમય થંભી જાય છે. હું તેને કેટલું બધું રિલેટ કરી રહી હતી. મારી મુશ્કેલ પરિસ્થિતિની એ પળો મને યાદ આવી જાય છે. મદદ કરનાર મારું ધ્યાન રાખતા, પણ મારી એવી જ અપેક્ષા કે મને કોઈ સલાહ ના આપે, પણ આમાંથી બહાર કાઢે. મારાથી હવે નથી સહન થતું. તેઓ મને બહાર નીકળવાના રસ્તા બતાવતા, પણ ફરીથી એવી પરિસ્થિતિ આવતા હું એ ટ્રેપમાં ફસાઈ જાઉં. અને ભગવાન જાણે મને જ કહેતા હોય કે તારી પરિસ્થિતિમાંથી હવે તારે જાતે જ બહાર નીકળવાનું છે. તેવું દ્રશ્ય મારી સામે ખડું હતું. પણ જાતે નીકળવું કઈ રીતે? ફિલ્મમાં હતું
કે ફસાયેલા ઘરના દરવાજાને અડવાથી તો કરંટ આવતો હતો, એટલે બહાર નીકળવા બીજો કોક રસ્તો બનાવવો પડે તેમ હતો. ભગવાન તેને બહાર નીકળવા દિવાલનો એક ભાગ તોડવા મદદ કરે છે, તેની દેખરેખ રાખે છે અને તે સુનિશ્ચિત કરે છે કે લાલો બહાર આવવામાં સફળ થાય જ. લાલો સફળ થાય છે અને બહાર આવે છે. આ વખતે બહાર આવવાની તેની ખુશી સાવ નોખી હતી. થાકેલો લાલો બહાર નીકળતા જ પડી જાય છે, પણ આ વખતે તેને ન તો પૈસા લેવાનું યાદ આવે છે કે ન તો બીજું કશું. આ વખતે તેને તેના ઘેર પહોંચવું છે. તેની દીકરી અને વહુ તેની રાહ જોતા હશે. તેમની પાસે જવું છે. માત્ર બહારથી મળતી મદદ પર આધારિત રહેવું કેટલું તકલાદી હોય છે, તે અનુભવ મારી સામે હતો. મને યાદ આવે છે કે જ્યારે મારા પડકારોની જવાબદારી મેં લીધેલી, સમજ કેળવી તેના ઉપાયો મેં જાતે શોધ્યા, તકલીફો સહન કરી, ત્યારે આવો બદલાવ મારામાં ટકાઉ બન્યો હતો. હા, તેમાં જેની મદદની જરૂર પડે તે મેં લીધેલી જ. અને જેમ લાલો ભગવાન મદદ કરવા હાજરા હજુર હોય છે, તેમ મને જ્યારે પણ મદદની જરૂર પડી તેવા લોકો મારી કોઈક ને કોઈક રીતે આસપાસ જ હોય છે. તેની પણ મેં નોંધ લીધી અને તે માટે ઈશ્વરનો આભાર માન્યો. જાતમાં વિશ્વાસ અને જાત મહેનતે જ શોધેલા રસ્તા કારગત નીવડે છે, તેવું આ સીનથી કહેવાયેલું મને સાચું લાગી રહ્યું હતું. મિત્રો, મારી વાત સાથે જો તમે તમારી વાતને જોડી હોય તો મને જરૂર જણાવજો. મારી વાતને ખૂબ પ્રેમ આપવા બદલ આપ સૌનો આભાર. ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેશો. આવતા એપિસોડમાં ફરી મળીશ નવી વાત સાથે. ત્યાં સુધી આવજો.